દર્દીઓને બધાને ઘરેથી પંખા લેવાની જરૂરિયાત પડે છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ રામ ભરોસે રહેવાને બદલે આત્મનિર્ભર બની ગયા. કાળઝાળ ગરમીમાં દર્દીઓને પંખા કુલર જેવી પાયાની સુવિધા પૂરી પાડવા જ્યારે તંત્ર ઠંડુ સાબિત થયું તો ખુદ દર્દીઓએ જ આત્મનિર્ભર બનીને પંખા અને કુલરની સુવિધા કરી લીધી. સિવિલ હોસ્પિટલની આ સ્થિતિને લઈને કોંગ્રેસ આગેવાન મહેશ રાજપૂતે પણ તંત્ર પર આકરા પ્રહાર કર્યા. રાજકોટ સિવિલ હોસ્પિટલ એટલે કૌભાંડનું ઘર કહી શકાય, કારણ કે કોર્પોરેશન કરતાં પણ મોટા કૌભાંડો એ સિવિલ હોસ્પિટલમાં થઈ રહ્યા છે. પણ લોકો માટે જે સુવિધાઓ પૂરી કરવાની હોય એની અંદર ધ્યાન દેવાના બદલે ક્યાંક ને ક્યાંક ત્યાં કોન્ટ્રાક્ટ પદ્ધતિ ઉપર વધુ ધ્યાન દેવામાં આવે છે. જે રીતે લોકોને પોતાના ઘરેથી પંખાઓ કુલરો લાવી અને દર્દીઓ માટેની વ્યવસ્થા કરવી પડતી હોય, ત્યારે આ ગુજરાતની સરકાર માટે અને રાજકોટના કલેક્ટર સહિત આ લોકો માટે સમજણ કહેવાય કે આટલી સુવિધાઓ આટલો રૂપિયો વાપરવા છતાં લોકોને શા માટે આ પંખાઓ અને કુલરની વ્યવસ્થા કરવી પડે. એટલે ક્યાંક ને ક્યાંક આપણે જોયું છે કે હમણાં જ ટૂંક સમયમાં સિવિલ સર્જન છે એને જો આ ઉનાળાને ધ્યાનમાં રાખીને વ્યવસ્થા કરી હોત તો થઈ શકે, પણ એને પોતાના અંગત જે કૌભાંડો કરવાતા અને જે અંગત કૌભાંડોની અંદર પોતાના નામે જે કોન્ટ્રાક્ટરો લેવાના હતા તેની અંદર વધુ ધ્યાન દીધું છે. ભૂતકાળમાં પણ આપણે કોવિડના ટાઈમે જોયું છે કે ત્યારના વખતના પણ સિવિલ સર્જનોએ કોવિડની અંદર પણ લોકોને જમાડવાની અંદર પણ ક્યાંક ને ક્યાંક કૌભાંડ કર્યા હતા. પણ આજના જે રાજકોટના કલેક્ટરશ્રી છે એનું ક્યાંક ને ક્યાંક નોન કરપ્ટેડ અધિકારી તરીકે જ્યારે નામ આવતું હોય ત્યારે તેઓએ જવાબદાર લોકો સામે તાત્કાલિક પગલાઓ લેવા જોઈએ. અને રાજકોટમાં જો ચૂંટાયેલા પ્રતિનિધિ છે એમાં મેયરશ્રી પણ આવી જાય, ધારાસભ્યો પણ આવી જાય, સંસદ સભ્યો આવી જાય, રાજ્ય સભાના સભ્ય પણ આવી જાય, પણ એ કોઈની પાસે એટલી ફુરસત નથી કે સિવિલમાં મહિને 2 મહિને ચક્કર મારે અને અહીંયા જે વ્યવસ્થા કરવી જોઈએ એ વ્યવસ્થાની સૂચનાઓ આપે. પણ ક્યાંક ને ક્યાંક આપને એવું લાગે છે કે આજે લોકો હેરાન થઈ રહ્યા છે, મત આપીને હેરાન થઈ રહ્યા છે. હવે સિવિલની વાત કરીએ તો અત્યારે જોઈએ તો આવડો મોટો વોર્ડ છે, પણ વોર્ડમાં પૂરતી પંખાની સુવિધા નથી. તેના હિસાબે દર્દીઓ છે એને થોડી ઘણી મુશ્કેલીઓ સહન કરવી પડતી હોય છે. અને ખાસ કરીને 5 દર્દીઓ વચ્ચે છે 2 પેશન્ટને માંડ 2 પંખાઓ આપવામાં આવતા હોય છે. તેના હિસાબે દર્દીઓને બધાને ઘરેથી પંખા લેવાની જરૂરિયાત પડે છે. હું 5 દિવસથી દાખલ છું અહીંયા, અને આવ્યા પછીના 1 દિવસ પછી મારે ઘરેથી પંખાની વ્યવસ્થા કરવી પડેલી.